નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો. હું ઓસમ પાઠક સ્કૂલ પરિવારમાંથી વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ સ્ટેટિસ્ટિક્સ ની અંદર ચેપ્ટર નંબર 1 પ્રોબેબિલિટી ની અંદર થિયરી જોશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મેથેમેટિકલ ડેફિનેશન ઓફ પ્રોબેબિલિટી જોઈ હતી. કમ્પ્લીટ એની પહેલાની પણ થોડી થિયરી જોઈ હતી. તો આજે આપણે એઝમ્પશન, અમુક રિઝલ્ટ છે, રિઝલ્ટ અને જે ડેફિનેશન આપણે ભણ્યા હતા, બરાબર, એની લિમિટેશન્સ છે એ જોવાના છીએ. રેડી? તો શરૂઆત કરીએ પહેલા એઝમ્પશન થી. હવે હું આશા રાખું છું કે અત્યાર સુધી આપણે બધું લખતા હતા, કારણ કે કદાચ તમે ટેક્સ્ટ બુક ન લીધેલી, પણ હવે હું એવી આશા રાખું છું કે તમે ટેક્સ્ટ બુક લઈ લીધેલી હશે. જો ન લીધી હોય તો ફટાફટ લઈ લેજો અને ટેક્સ્ટ બુક સામે રાખીને બેસજો, એટલે વધારે ખબર પડે. રેડી? કમ્પ્લીટ. આવો તો શરૂઆત કરીએ પહેલી એઝમ્પશન થી. શુભ શરૂઆત જ નહીં. શું કે દેવે છે, જેટલી જરૂરી વિગત હશે એ બોર્ડ ઉપર લખીશ. રેડી? The number of outcomes in the sample space of random experiment is finite. હવે ખાસ જોજો, આપણે finite sample space અને infinite sample space ભણી ગયા. પ્રોબેબિલિટી ની ડેફિનેશન તો એમાં પણ જોયું કે નંબર ઓફ આઉટકમ્સ છે finite, એટલે નક્કી હોય કેટલા જ આઉટકમ મળશે, આનાથી વધારે નહીં, આનાથી ઓછું નહીં. ફોર એક્ઝામ્પલ તરીકે હું કહું કે 1 થી 100 સુધીની સંખ્યા, નંબર 1 to 100, કેટલા રિઝલ્ટ મળે? 100. એક કોઈન છે એને તમે થ્રો કરો તો કેટલા રિઝલ્ટ મળે? 2. મીન્સ કે જેના ટોટલ રિઝલ્ટ આપણને ખબર હોય અગત્ય કે આટલું જ થશે, બરાબર, ટોટલ રિઝલ્ટ આપણને ખબર હોય એના શું કહેશું? ફાઇનાઇટ સેમ્પલ સ્પેસ. રેડી? તો એના જે નંબર ઓફ આઉટકમ્સ છે એનો જે ફાઇનાઇટ. નેક્સ્ટ, the number of outcomes in the sample space of random experiment is known. એટલે હવે જો હું એમ કહું કે તમારે કોઈ એક ડિજિટ છે 1 to 100 માંથી સિલેક્ટ કરવાનો છે, તો જો ફાઇનાઇટ વેલ્યુ 1 to 100, કોઈ એક ડિજિટ એટલે કોઈ પણ હોઈ શકે, 5 6 7, તો આપણે ખબર છે રિઝલ્ટ જે આન્સર જે છે આનાથી અંદરથી જ આવશે. તો જે ટોટલ રિઝલ્ટ હોય આપણે કહેવાય ખબર હોય. ફોર એક્ઝામ્પલ કે આપણે ડાયસ છે એ થ્રો કરીએ તો ખબર, તો ટોટલ કેટલા રિઝલ્ટ મળે? 6 રિઝલ્ટ. ફાઇનાઇટ નોન. કયું રિઝલ્ટ મળશે ખબર નથી, પણ એટલી તો ખબર જ છે કે આમાંથી જ કોઈ એક રિઝલ્ટ આવશે. તો નંબર ઓફ આઉટકમ્સ કેવા છે? નોન. રેડી? અને લાસ્ટ, the outcomes in the samples of random experiment are equiprobable. Equiprobable એટલે શું તમને ખબર છે? કારણ આપણે equiprobable ઇવેન્ટની ડેફિનેશન પણ જોઈ હતી જ્યારે આપણે મેથેમેટિકલ ડેફિનેશન જોઈ ત્યારે પણ મેં તમને કીધું હતું ઇન શોર્ટ equiprobable પાછું વખત કીધું કે જે પ્રોબેબિલિટી હોય કેવી હોય? સેમ. ફોર એક્ઝામ્પલ તરીકે હું કોઈન છે ને થ્રો કરું તો મને કેટલા રિઝલ્ટ મળે? ટોટલ 2 રિઝલ્ટ, યા તો હેડ યા તો ટેલ. પ્રોબેબિલિટી શું થાય? 1/2, 1/2. રેડી? કમ્પ્લીટ. હવે એવું આપેલું છે, we will accept some of following important result about probability without proof. આપણે કઈ પ્રૂફ કરવું નથી, ના પાડી દે આપણે શું પ્રૂફ કરે? હાથે કરી મળી છે તો કઈ કરવાનું જ નથી થતો. પણ આપણે એ જે રિઝલ્ટ છે એ જોઈએ એ પહેલા જે મેથેમેટિકલ ડેફિનેશન છે એની થોડીક લિમિટેશન જોઈએ, કારણ કે એઝમ્પશન અને લિમિટેશન જે એનો છે ઓપોઝિટ રિલેશન છે. એટલે તમે કોઈ એક ક્લિયર કરી લેશો એટલે તમને આરામથી સમજાઈ જશે. રેડી? તો એના માટે તમે આવી જાઓ
પેજ નંબર 25 ઉપર. લિમિટેશન્સ, બેનિફિટ્સ હોય, મેરિટ્સ હોય તો ડીમેરિટ્સ પણ હોય. એટલે કે અહીંયા મેથેમેટિકલ ડેફિનેશન છે, થોડી લિમિટેશન પણ છે. શું લિમિટેશન છે જોજો તમે. અહીંયા આ જે એઝમ્પશન છે એ બધી એનાની ઓપોઝિટ છે, એની લિમિટેશન છે. જોઈએ શું છે. The probability of an event cannot be found by this definition if there are infinite outcomes in the sample space of random experiment. So I infinite. પહેલા ઓપોઝિટ એઝમ્પશન એટલે શું આપણે અગાઉથી નક્કી કરી લીધું છે. આમ જ હશે. જો એમ હશે તો જ થશે, જો એમ નહીં હોય તો થશે નહીં. તો રેડી. તો જ્યારે આઉટકમ્સ છે ઇનફાઇનાઇટ હોય તો આપણે સમ કરી શકશું નહીં. બરાબર. કોની મદદથી? આ ડેફિનેશનની મદદથી. જ્યારે સ્ટેટિસ્ટિકલ ડેફિનેશન જોશું એમાં તો એવું આવશે ત્યારે નંબર છે એ ઇનફાઇનાઇટ હશે તો પણ આપણે કરી શકશું. જોઈએ આગળ સેકન્ડ. The probability of an event cannot be found by this definition if the total number of outcomes in the sample set of random experiment are not known અથવા તો એને unknown પણ કહી શકો. જ્યારે તમને ખબર જ નથી કેટલા રિઝલ્ટ મળવાના છે, કયું રિઝલ્ટ મળશે તો એ તમે કહી શકો નહીં. બરાબર. તો શું થશે? જ્યારે તમને અહીંયા કીધું નોન, તમારો આઉટકમ્સ કેવાય નોન, ખબર હોય આ જ આવશે. અહીંયા નોન નોન ખબર કાંઈ હોય નહીં. બરાબર. રામ રાખે ને કોણ જાગે, જેમ ઈશ્વર ધારે એમ થાય. રેડી. થર્ડ છે the probability of an event cannot be found by this definition if the elementary outcomes in sample space of random experiment are not equiprobable. કોણ? elementary outcomes કેવા ન હોય તો કે not equiprobable. ફરીથી રિપીટ કરું છું. કોણ? એલિમેન્ટરી આઉટકમ્સ એ શું છે આપણને ખબર છે, આપણે ડેફિનેશન ક્લિયર કરેલી છે. જો ભૂલાઈ ગયું તો એક વખત પાછો કામમાં તો મારી આવજો. નોટ ઇક્વિપ્રોબેબલ એટલે પણ તમને ખબર છે, જો અહીં સુધી ઇક્વિપ્રોબેબલ એને કીધું નોટ ઇક્વિપ્રોબેબલ. ક્લિયર? રેડી. હવે ફોર્થ છે. The word equiprobable is mentioned in the mathematical definition of probability. Equiprobable events are the events with the same probability. Equiprobable events એટલે શું તમને ખબર છે? બેનો આન્સર અથવા તો જેટલા હોય એનો આન્સર કેવો આવતો હોય સેમ, એને કઈ કહેવાય? equiprobable. Thus the word probability is used in the definition of probability. એટલે કે જો એક તો પ્રોબેબિલિટી છે એની અંદર પણ ઇક્વી પ્રોબેબિલિટી, એટલે કે પ્રોબેબિલિટી ની અંદર પણ પ્રોબેબિલિટી. જો આ ઇક્વી પ્રોબેબલ આઉટકમ્સ હોય તો પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી શકાય, નહીંતર પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરી શકાશે નહીં. તો આ ઉલટા જો કોટવાલ દાખલા એના જેવું છે. પ્રોબેબિલિટી તો છે, પ્રોબેબિલિટી ની અંદર પણ પ્રોબેબિલિટી છે. રેડી? કમ્પ્લીટ? ક્લિયર? હવે જે રિઝલ્ટ છે જે આપણે આગળ હમણાં જોયા એઝમ્પશન ની નીચેના છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. એમ કહી શકો તો એમસીક્યુ, વીએસક્યુ અને સમ ની અંદર એનો આપણે ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવાના છીએ. તો ચાલો ફટાફટ તમારા શસ્ત્રો તૈયાર કરી લો, 2 મિનિટમાં ફ્રેશ થઈ જાઓ અને તૈયાર થઈ જાઓ, કારણ કે આપણે ખૂબ જ
અગત્યના ટોપિક તરફ જઈ રહ્યા છીએ. રેડી? ચાલો ચાલો ચાલો. રેડી? ચાલો તો તૈયાર થઈએ. રિપીટ કરી લઈએ એકવાર. એઝમ્પશન્સ શું છે? નંબર ઓફ આઉટકમ્સ ફાઇનાઇટ હોય, નોન એન્ડ ઇક્વિપ્રોબેબલ. લિમિટેશન નંબર ઓફ આઉટકમ્સ ઇનફાઇનાઇટ, not known or unknown, not equiprobable and equiprobable were mentioned in probability. Ready? Complete. આગળ વધીએ. શું છે જોઈએ. We will accept some of the following important results about with probability without proof. તો ચાલો આપણે proof જોતું નથી. important result આપણે આપેલા છે. ચાલો તો જોઈ લઈએ શું કહેવા માંગે છે. તો ફર્સ્ટ આપેલું છે the range for the value of probability P of A for any event A in the sample space U is 0 to 1 means range આપેલી છે કેટલી 0 to 1. આન્સર જે છે એની વચ્ચે જ આવશે. કમ્પ્લીટ. નેક્સ્ટ હવે આને આપણે સાઇન લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? 0 less than or equal to P of A less than or equal 1. MCQ ની અંદર પૂછાઈ ગયેલું છે અને ઓલરેડી તમારે સેક્શન એ આપેલો છે એની અંદર આપેલું જ છે. રેડી? એટલે હું તમને એ પણ કહેતો જઈશ કે કઈ જગ્યાએ MCQ VSQ આવી શકે છે. ઓકે આગળ વધીએ. The probability of an impossible event is 0. Earlier we have denoted an impossible event by 5. Hence P of phi is equal to 0. P of phi is equal to 0. Ready? Phi શું છે? Impossible event માટે. Impossible event નો એનો આન્સર હંમેશા શું આવશે? 0. Ready? Complete. ક્યાં આવશે? MCQ માં. Next, the probability of certain event is always 1. Certain event અને impossible event આપણે ભણ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું કઈ કઈ event છે certain event કહેવાય, કઈ event impossible event કહેવાય. Is 0. Earlier we have denoted an impossible event by 5. Hence, certain event is always 1. Earlier we have denoted a certain event by U. Hence P of U is equal to 1. MCQ ની અંદર આપેલું જ છે અને એક્ઝામ ની અંદર પૂછાયેલું પણ છે. રેડી? સર્ટેન એલિમેન્ટ હોય તો 1. એના માટે આપણે યુઝ શેનો કરીએ છીએ? U. અને ઇમ્પોસિબલ ઇવેન્ટ હોય તો 5. આન્સર આવશે 0. 4. The probability of complementary event A dash એટલે કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ એટલે કે એને આપણે કહેશું શું? A dash of event A in the sample space U is complementary event. શું થાય? ફોર એક્ઝામ્પલ લઈએ P of A dash is equal to 1 minus P of A. રેડી? અહીંથી ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ બને આપેલું નથી, MCQ માં આપેલું છે. આ માઈનસ છે, આપણે જોઈએ તો પ્લસ.
P of A plus P of A dash is equal to 1. Ready? હવે ફિફ્થ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? જોઈએ. If A subset B for the two events A and B in the sample space of a random experiment, then જે રિઝલ્ટ આપેલા છે તે હું લખી લઉં, પછી તમને સમજાવું શું કહેવા માંગે છે. A subset B P of A is then or equal to P of B. સમ નંબર 13 આ મુજબ છે. એક્ઝામ ની અંદર સૌથી વધુ વખત પૂછાયેલો સમ 3 માર્ક્સ માટે અને ઇમ્પોર્ટન્ટ સમ છે. જોઈએ શું છે. A union B means કે all the member of A including B. રેડી? એના જેટલા રિઝલ્ટ છે બધા જ આવતા છે B માં આવતા. તો આમ જોવા જઈએ તો આના માટેની આ બે કન્ડિશન છે. શું છે? કન્ડિશન. P of A less than or equal P of B. એટલે કે P of A જે છે એનો આન્સર P of B જેટલો અથવા એનાથી ઓછો હોય તો P of B minus A એટલે ડિફરન્સ ઇવેન્ટ છે એ તમારે આ જ રીતે ફાઇન્ડ આઉટ કરવી પડશે. કઈ રીતે? P of B minus P of A. રેડી? અગાઉ આપણે એવું જોયું, માની લો કે આવું છે P of B minus A. તો આપણે શું કરતા હતા? P of B minus P of A છેદ B. યાદ છે? ત્યારે આ કન્ડિશન જે હતી એ ફૂલફિલ થતી નથી. જો આ કન્ડિશન ફૂલફિલ થતી હોય તો તમારે B માઈનસ એ કમ્પલસરી આ મુજબ જ ફાઇન્ડ કરવું પડે. જો તમે આ રીતે કરશો તો ખોટું જ પડશે. ઓકે? આગળ વધીએ. હવે આપણે જઈ રહ્યા છીએ છઠ્ઠા તરફ. છઠ્ઠાની અંદર વિદ્યાર્થી 6 નંબરના જે રિઝલ્ટ છે એની અંદર જે ફર્સ્ટ 4 જે છે એ MCQ માટે ખાલી ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે એ જોશું ત્યારે એમાં આગળ વધશું. અત્યારે એના પછી નેક્સ્ટ જે છે એ સમ માટે ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ એમાં ધ્યાન રાખજો. જોઈએ શું છે? P of A dash intersection B dash. ખાસ ધ્યાન રાખજો, અહીંયા ઇન્ટરસેક્શન છે, અહીંયા ડેશ. તો કેવી રીતે થશે? પહેલા P of એકદમ A એમનો B જેમ જैसे थे. હવે શું કરવાનું છે? ખાસ ઇન્ટરસેક્શન છે તો યુનિયન કરવાનું. શું કરવાનું? યુનિયન. અહીંયા બંનેની વચ્ચે ડેશ છે તો બેને ભેગા કરી દેવાના. આપણે યુનિટી ઇન ડાયવર્સિટી માં રહેવા વાળા છે. ઓલ ડેશ. ફાઇનલ આન્સર શું થશે? 1 minus P of A union B. કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ જોઈએ. અહીંયા કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ ઓફ A union B. તો 1 minus P of A union B. કમ્પ્લીટ. આગળ હવે આ યુનિયન છે એને બદલો લીધો. જો યુનિયન બંનેની માથે
डैश। तो શું કરશું p जैसे थे a b હવે શું કરશું યુનિયન છે તો ઇન્ટરસેક્શન a intersection b all dash complete। હવે 1 minus p of a intersection b ready। હવે થર્ડ અને ફોર્થ જે 2 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જોજો તમે કહેશો સર આપણે 2 માર્ક નો સમ તો પૂછાતો તો નહીં પણ 4 માર્ક નો જે સમ છે જેની અંદર બે સમ આપેલા હોય છે રેડી તો ત્યાં કદાચ પૂછી લ્યો તમને। હવે ખાસ તમારે જોવાનું a b ડિફરન્સ ઇવેન્ટ છે શું કહેવા માંગે છે a occur and b does not occur। તો ખાસ તમારે શું જોવાનું છે એ કહું છું a જો શું બોલો a occur and એટલે ઇન્ટરસેક્શન b not occur b dash રેડી કે સેમ ટુ બેનો મીનિંગ કેવો થશે સેમ। તો હવે શું કરશું જે આગળ છે પહેલા કોણ છે a તો p of a સબસ્ટ્રેટ શું કરશું p of a intersection b રેડી। નેક્સ્ટ ફોર્થ p of b minus a ખાસ બોલો b upper and a doesn't occur। કેવી રીતે લખી શકો that is and આવે ને ઉપર શું ઇન્ટરસેક્શન રેડી। તો આની જેમ આગળ કોણ છે b ready complete આપણને બહુ ઇમ્પોર્ટન્ટ છે p of b minus p of a intersection b। હવે જો ખાસ જે લાસ્ટ લાઈન છે એ તમને એસેન્ડિંગ ઓર્ડર માં આપેલું છે તમને ડિસેન્ડિંગ ઓર્ડર પણ પૂછાઈ શકે એક્ઝામ ની અંદર આ ક્વેશ્ચન છે VSQ ની અંદર પૂછાઈ ગયો છે શું છે જોઈએ 0 less than or equal p of a intersection b less than or equal p of a less than or equal p of a union b less than or equal p of a plus p of a plus p of b। mean આ કેવો ઓર્ડર છે ascending order means bottom to top 0 થી મોટા કોણ છે a intersection b એનાથી મોટા p of a એનાથી મોટા a union b અને એનાથી મોટા કોણ છે p of a plus p of b રેડી। હવે સમજો ડિસેન્ડિંગ ઓર્ડર પૂછે તો ઊંધું થઈ જશે હવે ક્યારે એવું શક્ય છે કે p of a union b જે છે એ મોટા a union b મોટા હોય અને a plus b નાના હોય ક્યારે શક્ય છે ના ક્યારેય શક્ય નથી ક્રોસ। તો આવું કે આપેલું હોય તો ખોટું છે VSQ ની અંદર આવો એક ક્વેશ્ચન આપેલો છે રેડી। હવે આ બધું જે છે ફૂલફિલ હંમેશા થાય જ છે એ જ્યારે આપણે કોઈ એક સમ ની અંદર જે બધાનો ઉપયોગ હશે જ્યાં બધી અમાઉન્ટ આપેલી હશે અથવા તો આપણે ગોતવાની હશે ત્યાં ઉપયોગ કરી અને જોઈ લેશું કે આપણું પરિણામ જે છે એ સાચું જ છે રેડી। તો આજના લેક્ચરમાં આપણે પૂરું રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 1.2 જે છે એના સમ સ્ટાર્ટ કરવાના
છીએ. રેડી? ફર્સ્ટ સેકન્ડ સમ જે છે ફર્સ્ટ 1 to 5 ખૂબ ઈઝી છે, એટલે જાતે ટ્રાય કરજો. જો થાય તો ઠીક છે, ન થાય તો પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે તો સાથે કરવાના જ છીએ. ઓકે, તો અસ્તુ, જય હિન્દ, જય ભારત. આવતા એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.